હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો નાનો એવો ટોપિક જોઈશું. એ છે અનુગો અને નામયોગી. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આનો જે કોન્સેપ્ટ છે એ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ ચલાવીએ છીએ તો આ કોન્સેપ્ટ શું કરવા બાકી રાખીએ? તો આપણા માઇન્ડની અંદર આપણને ખબર હોવી જોઈએ કે અનુગો કોને કહેવામાં આવે અને નામયોગી કોને કહેવામાં આવે. જો આમાંથી ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતના પૂછાઈ શકે? તો બે રીતના પૂછાઈ શકે. પહેલો ક્વેશ્ચન આ રીતના પૂછાઈ શકે કે આપેલા વાક્યમાંથી અનુગો અથવા તો નામયોગી ઓળખો. કયું અનુગ છે, કયું નામયોગી છે એવું તમને પૂછી લે. અથવા તો આ રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ દે કે ભાઈ આ વાક્ય આપેલું છે, એ વાક્યમાં કોઈ શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે અને તમને પૂછે કે આ અંડરલાઈન કરેલો શબ્દ છે એ અનુગ દર્શાવે છે કે નામયોગી દર્શાવે છે. તો આ રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ જાય. તો હજુ સુધી તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયો નથી, પરંતુ કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે કે અનુગ કોને કહેવામાં આવે વાક્યની અંદર અને નામયોગી કોને કહેવામાં આવે. તો શરૂઆત કરીએ છીએ, નાનો એવો ટોપિક છે. સૌથી પહેલા આપણે ડિફરન્સ જોઈ લઈએ કે અનુગ અને નામયોગીમાં ડિફરન્સ શું છે. તો જો અનુગ એટલે શું, તો વાક્યમાં પદ વચ્ચેના સંબંધો દર્શાવતા પ્રત્યયો એટલે અનુગો. અનુગો વાક્યની સાથે જોડાઈને આવે છે. જો તમે અનુગોને દૂર કરો તો પદનો અર્થ પૂર્ણ થતો નથી. એટલે કે અનુગો એ મહત્વના છે. જો તમે એને દૂર કરી નાખો તો વાક્ય તમે સારી રીતના બોલી શકો નહીં, એનો જે અર્થ છે એ પૂર્ણ થઈ શકે નહીં. સામે જોઈએ નામયોગી. તો નામયોગી કોને કહીશું? તો નામયોગી શબ્દની પાછળ આવે છે, એટલે કે શબ્દને અડીને નથી આવતા, એકદમ એનાથી અલગ આવે છે, જુદા આવે છે અને શબ્દ સાથે જોડાઈને નહીં પરંતુ છૂટા આવે છે. એટલે કે કોઈ શબ્દ છે એની શબ્દને એકદમ નજીક અડીને જો કોઈ આવતું હોય તો એ છે અનુગો, પરંતુ એ શબ્દથી અલગ જો કોઈ આવતું હોય તો એ છે નામયોગી. હમણાં આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આપણે સમજીશું. અનુગોની સંખ્યા ચોક્કસ છે. કેટલી છે? તો અનુગોની સંખ્યા 8 છે. એ ને થી માં નો ની નું ના. યાદ રાખજો અનુગો કેટલા છે. આ એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ અનુગોની સંખ્યા કેટલી છે, તો અનુગોની સંખ્યા 8 છે. એ ને થી માં નો ની નું અને ના. જ્યારે નામયોગીની સંખ્યા એ ચોક્કસ નથી, એટલે કે ઘણા બધા છે. તમે કહી ના શકો કે ભાઈ આટલા જ નામયોગી છે, જેમ કે દ્વારા, મારફત, ખાતર, વાસ્તે, માટે, વડે, સિવાય, વિના, લીધે, પાછળ, અંદર, સામો, ઉપર, હંમેશા, નિત્ય. આ બધા શું છે? નામયોગી છે. તો નામયોગીની સંખ્યા ફિક્સ નથી, અનુગોની સંખ્યા ફિક્સ છે. તો આપણે અનુગો ઉપર ધ્યાન આપીશું કે ભાઈ આમાંથી કંઈક ન હોય તો એ શું થઈ જશે? નામયોગી થઈ જશે. એ ને થી માં નો ની નું ના. કેટલા છે? 8 અનુગો છે. હવે નામયોગી અને અનુગોને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. સૌથી પહેલા વાત કરીશું આપણે અનુગોની. તો અનુગોના સૌથી પહેલા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ અનુગો કોને કહેવામાં આવે છે. તો પહેલો એક્ઝામ્પલ જુઓ. દર્દીથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. તો આની અંદર તમને કઈ કઈ જગ્યાએ અનુગો જોવા મળશે? તો દર્દીથી એટલે કે આ થી અનુગ છે, શબ્દો એ તો એ અનુગ છે, પગને તો એ અનુગ છે. હવે આપણે આગળ અનુગોની અંદર જોયું હતું કે અનુગો હંમેશા શબ્દની સાથે જોડાઈને આવે છે, એ શબ્દથી અલગ આવતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે થી છે એ દર્દી શબ્દ છે એની સાથે જોડાઈને આવેલો છે, એ છે એ શબ્દો સાથે જોડાઈને આવેલો છે, ને છે એ પગ સાથે જોડાઈને આવેલો છે. તો હંમેશા અનુગો યાદ રાખવાનું કે એ શબ્દો સાથે જોડાઈને જ આવશે, શબ્દોથી અલગ આવશે નહીં. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સર અમને એક્ઝામની અંદર કઈ રીતના પૂછાશે આ ટોપિકમાંથી ક્વેશ્ચન? તો જો આ રીતના પૂછાઈ શકે કે તમને એક વાક્ય આપેલું હોય, માની લો કે આ 3જા નંબરનું વાક્ય આપેલું છે, ગામની ભાગોળે મોટું વડલાનું વૃક્ષ હતું. આ વાક્યમાંથી અનુગો ઓળખો. આવો તમને ક્વેશ્ચન પૂછી લે. ઓપ્શનની અંદર આપેલું હોય ની, ઓપ્શન બી નું, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી મોટું. તો આમાંથી અનુગો કયા કયા છે? તો ઓબ્વિયસલી બે અનુગો છે, ની અને નું બંને અનુગો છે. તો તમારો ઓપ્શન આવી જશે સી કે એ અને બી બંને અનુગો છે. તો આ રીતના પણ ક્વેશ્ચન પૂછાય. બીજી રીતના આ રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે કે તમને વાક્ય આપેલું હોય અને આ રીતના નીચે અંડરલાઈન કરેલી હોય અને તમને પૂછી લે કે આ જે થી છે એ શું દર્શાવે છે. તો તમને ખબર હોવી જોઈએ કે આ જે થી છે એ શું દર્શાવે છે? અનુગ દર્શાવે છે. તો આ રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે.
બીજી વસ્તુ અનુગો ફિક્સ જ છે. જો અનુગો કેટલા છે? 8 જ છે. કયા કયા? એન, ને, થી, માં, નો, ની, નું અને ના. આ 8 જ છે. આ 8 ની બહાર કોઈ અનુગ છે નહીં. તો જ્યારે પણ અનુગ આવશે તો એ 8 માંથી જ એક અનુગ તમને જોવા મળશે. જો અહીંયા થી દેખાય છે, એ દેખાય છે, અહીંયા ને દેખાય છે, અહીંયા માં દેખાય છે, અહીંયા ની દેખાય છે, અહીંયા થી દેખાય છે, અહીંયાથી દેખાય છે. ક્લિયર? ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે થોડો આઈડિયા આવશે. બીજું ઉદાહરણ જુઓ. શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. તો શાળાઓમાં, તો આ માં શું બતાવે છે? તો માં એ અનુગ બતાવે છે. ગામની ભાગોળે મોટું વડલાનું વૃક્ષ છે. તો આની અંદર તમને બે અનુગો જોવા મળશે. અનુગો કેમ આવે છે એ પણ તમે જાણી લો કે અનુગો છે ને એ સંબંધ બતાવવા માટે આવે છે. જો તમે વાક્યમાંથી અનુગો કાઢી નાખો ને તો વાક્યનો અર્થ પૂર્ણ થાય જ નહીં. જેમ કે પહેલું વાક્ય વાંચો, દર્દીથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. હવે આમાંથી અનુગો કાઢી નાખો અને પછી વાક્ય વાંચો, દર્દી બોલાયેલા શબ્દો પગ આગળ જતા થંભાવ્યા. આનો અર્થ નીકળ્યો? કશો અર્થ ના નીકળ્યો. તો જો અનુગો બહુ જરૂરી છે, એ તમે કાઢી નાખો તો વાક્યનો અર્થ જ બદલાઈ જાય, વાક્યનો અર્થ આવે જ નહીં. કારણ કે દર્દીથી બોલાયેલા, તો અહીંયા જે થી છે ને એ શું બતાવે છે? સંબંધ બતાવે છે કે આ જે બોલાયેલા શબ્દો છે ને એ કોના છે? દર્દીના છે. તો અહીંયા એક સંબંધ બતાવે છે. તો અનુગો શેના માટે આવે છે? સંબંધ બતાવવા માટે આવે છે. અને જો તમે અનુગો કાઢી નાખો તો અર્થ પૂર્ણ થાય જ નહીં. જો ત્રીજા નંબરનું વાક્ય જો, ગામની ભાગોળે મોટું વડલાનું વૃક્ષ છે. તો અહીંયા નું અને ની છે એ અનુગ છે. વરસાદથી નદી નાળા પાણીથી ભરાઈ ગયા હતા. તો અહીંયા જે થી છે એ શું બતાવે છે? અનુગ બતાવે છે. શાળાનું પ્રાંગણ, પ્રાંગણ એટલે આંગણું ચોખ્ખું અને ફૂલ છોડથી શોભાવાળું હતું. તો અહીંયા જે થી છે અને અહીંયા નું છે એ શું બતાવે છે? અનુગ બતાવે છે. બાળકોને બગીચામાં રમવાની મજા પડી ગઈ. તો અહીંયા તમને 3 અનુગ જોવા મળશે, ને, માં અને ની. આ ત્રણે 3 અનુગ છે. પ્રકૃતિએ માણસને વિવિધ રંગો આપ્યા. તો અહીંયા એ અને ને શું છે? અનુગ છે. લોકોએ જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ. તો અહીંયા એ શું છે? તો એ અનુગ છે. તો જો અનુગ છે કે નહીં એ સિમ્પલ તમે ઓળખી શકો છો, વાક્યને અડીને આવે છે. અને 8 અનુગ છે, એ, ને, થી, માં, નો, ની, નું, ના. આમાંથી કોઈ હોય તો સમજી લેવાનું કે એ અનુગ છે, જે વાક્યની અંદર સંબંધ બતાવે છે. 9મા નંબરે જો, પુસ્તકમાં લેખકે તેમના અનુભવો વિસ્તારથી વર્ણવ્યા હતા. તો લેખકે, તો અહીંયા તમને એ દેખાય છે, લેખકે, તો અહીંયા તમને એ જોવા મળશે અંદર. પુસ્તકમાં, તો માં અને એ શું બતાવે છે? અનુગ બતાવે છે. વિસ્તારથી, તો થી પણ શું છે? તો થી પણ અનુગ બતાવે છે. 10મા નંબરનું જો, સૂરજના કિરણો સીધા મંદિરના શિખર પર પડતા હતા. તો એ જે ના છે એ શું છે? અનુગ છે. શાળામાં વિદ્યાર્થીને સારું શિક્ષણ મળતું. તો અહીંયા માં અને ને આ શું છે? અનુગ છે. ગાંધીજીને ભણતરમાં પુષ્કળ શ્રદ્ધા હતી. તો અહીંયા ને અને માં શું છે? અનુગ છે. બેરોજગારી એ ભારતની હાલની મોટી સમસ્યા છે. બેરોજગારી એ ભારતની હાલની મોટી સમસ્યા છે. તો અહીંયા જો એ છે ને એ પણ અનુગની અંદર આવશે. તો એ છે, ની છે અને અહીંયા પણ ની છે. તો આ બધા અનુગો છે. ગુરુ દ્રોણે પાંડવોને તેમજ કૌરવોને ભણાવ્યા હતા. તો અહીંયા જે ને છે એ શું છે? અનુગ છે. તાળીઓના ગડગડાટથી સભા ગાજી ઉઠી. તો અહીંયા ના અને થી શું બતાવે છે? અનુગ બતાવે છે. તો અનુગ એટલે સિમ્પલ છે. અનુગ એટલે સિમ્પલ કે ભાઈ શબ્દ હોય અને એ શબ્દને અડીને તમને જોવા મળશે. એ, ને, થી, માં, નો, ની, નું, ના. આ શબ્દો આવે શબ્દને અડીને તો એ શું કહેવામાં આવે છે? અનુગ કહેવામાં આવે છે. જો અનુગમાંથી હજુ સુધી કોઈ ક્વેશ્ચન પૂછાયેલો નથી, પરંતુ આનો જે કોન્સેપ્ટ છે એ તમે યાદ રાખજો. ભવિષ્યમાં કદાચ એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછી જાય. ઓકે, ચલો. એના પછી બીજા નંબરે આવે છે નામયોગી. હવે નામયોગી છે ને એ અનંત છે, મતલબ કે એને ગણી ના શકાય. ઘણા બધા નામયોગી છે, એનો કોઈ ફિક્સ આંકડો નથી. નામયોગીને તમે કઈ રીતના ઓળખી શકો? તો સૌથી પહેલા તો એ શબ્દથી અલગ આવશે, એટલે કે શબ્દની જોડે શબ્દને અડીને આવશે ને, શબ્દથી અલગ તમને જોવા મળશે. જેમ કે તમે પહેલું એક્ઝામ્પલ જુઓ, તેને ટપાલ મારફતે જવાબ આપ્યો. તો અહીંયા તમે જુઓ કે મારફતે, ટપાલ મારફતે, આ તો મારફતે શું છે? નામયોગી છે. રાજા તરફથી તેને આશ્વાસન અપાયું. તો આ તરફથી એ શું છે? નામયોગી છે, જે રાજાથી અલગ આવે છે, રાજાની સાથે અડીને નથી આવતો. તો આ જે નામયોગી હશે એ હંમેશા છૂટા તમને જોવા મળશે, અલગ શબ્દો તમને જોવા મળશે. જમીન ઉપર તડકો ધીમે ધીમે પથરાવા લાગ્યો.
તો આ ઉપર શું છે? નામયોગી છે. નિશાળ છૂટે એટલે અમે સાથે ઘરે આવીએ, તો આ એટલે શું છે? તો નામયોગી છે. વાઘ પાછળ પડ્યો હોય તેમ કેમ દોડે છે, તો આ પાછળ શું છે? તો નામયોગી છે. લેખકે મારી પાસેથી ઘણી માહિતી મેળવી હતી, તો આ પાસેથી શું બતાવે છે? નામયોગી બતાવે છે. તે બસ દ્વારા મુંબઈ પહોંચ્યા, તો અહીંયા દ્વારા, તો એ શું છે? નામયોગી છે. તેઓ સાંજ સુધી ઘરે પાછા નહીં આવે, તો અહીંયા સુધી શું બતાવે છે? નામયોગી બતાવે છે. તેની પાસે અનેક કિંમતી સિક્કાઓનો સંગ્રહ છે, તો પાસે શું બતાવે છે? નામયોગી બતાવે છે. તેઓ હંમેશા વહેલી સવારે પ્રાર્થનામાં જતા હતા, તો હંમેશા શું બતાવે છે? નામયોગી દર્શાવે છે. સરકાર તરફથી મને મોટું પુરસ્કાર મળેલું, તો આ તરફથી નામયોગી છે. લોકો પરથી વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે, તો પરથી શું છે? નામયોગી છે. ટ્રેન વડે મોટો સામાન લઈ જવામાં આવ્યો, તો આ વડે શું છે? નામયોગી છે. વૃક્ષની છાયા નીચે, તો નીચે શું છે? નામયોગી છે. શીતળતા વર્તાતી હતી. દૂરથી ટ્રેન આવતી દેખાતી હતી, તો દૂરથી શું છે? તો નામયોગી છે. દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા, તો આ માટે શું છે? તો નામયોગી છે. તો જો નામયોગી ફિક્સ નથી, ઘણા બધા છે. ઉપર, નીચે, આજુ, બાજુ, દ્વારા, મારફતે, ઘણા બધા નામયોગી છે. તો એને તમે કાઉન્ટ ન કરી શકો. તો સિમ્પલ છે, નામયોગી અને અનુગોમાં તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ. જો ડિફરન્સ ખબર હશે તો એનો જો ક્વેશ્ચન પૂછાશે તો તમને 100% આવડશે ને આવડશે. નામયોગી એ યાદ રાખો, શબ્દથી અલગ આવે છે, છૂટા આવે છે. અનુગો એ શબ્દને અડીને આવે છે. અનુગો ફિક્સ જ છે. જો અનુગ ન હોય તો સિમ્પલ છે કે એ શું હશે? નામયોગી હશે. અનુગ એ ને થી માં નો ની નું ના, આ 8 અનુગો છે. એના સિવાયના બધા શું આવશે? તો નામયોગી આવશે. અને આ તમને દેખાશે કે પાછળ, આગળ, ઉપર, નીચે, એટલે, મારફતે, તરફથી, દ્વારા, સુધી, આ બધા શું છે? તો આ બધા નામયોગી છે. તો આ એક નાનો એવો કોન્સેપ્ટ હતો. હજુ સુધી આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાયો નથી, પરંતુ મે બી પૂછાય તો આપણને આવડવો જોઈએ. તો આ કોન્સેપ્ટ ખાલી માઇન્ડની અંદર રાખજો કે કોને અનુગો કહેવામાં આવે અને કોને નામયોગી કહેવામાં આવે. તો આ સાથે આપણો સરસ મજાનો નાનો એવો ટોપિક અહીંયા પૂરો થાય છે. તો મળીશું નવા ટોપિક સાથે. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.